મોજ આવે છે કે માગનાર ચારણ છે એ નો ભૂલાયો. અમે કોઈ દી ગામ ગરાહ માગ્યા જ નથી, નકર તાલુકા જિલ્લા અમારા જોત બધા. ક્યાંક હાવજ માગ્યા, ક્યાંક માથા માગ્યા ને આવું બધું માગ્યું. સાચે સિંહ જમપ્યો અહીં છોટા રાજપૂતો બેઠા છે કે હર જાલીને કાન હવે રમતો મેલી દે રાણ મને પૂગ્યો પરમારા ધણી. કહેવાનો અર્થ ટૂંકમાં વાત કરું હું આપને કે એ સાહિત્યની જે તાકાત છે બોલવાથી થાય એવું ક્યાંયથી ન થાય. બોલ બોલ અમોલ હે. એટલે હું તમને આ વાત કરું છું. બાઈ આવી 7 વર્ષનો આંગળીએ દીકરો સોમનાથ દાદાને સોમનાથને પગે લાગી. બાઈ હાંજને ટાણે દીકરાને કીધું પગે લાગ. દીકરો પગે લાગ્યો મંદિરને સોમનાથને. અને બે માં દીકરો પાછા વળ્યા, હાલતા થયા. હાલ બેટા હવે મોડું થઈ ગયું, અંધારું થઈ ગયું, ઘરે જ વહી જવું છે જલ્દી જટ. માના ઓઢણાનો છેડો પકડીને આમ ખેંચો, માના ઓઢણાનો છેડો પકડીને ખેંચો બાળકે, 7 વર્ષના બાળકે હો. અને એટલું કીધું માં ઘરે નથી જાવું. કે બેટા તો કેમ ક્યાં જાવ? મને મારા બાપ પાસે લઈ જા. હે કે મારા બાપ પાસે લઈ જા? ક્યાં છે મારો બાપ? બેટા શું બોલ માં? ઘરે વયું જાવ. હાલ ઘરે વયું જાવ. નહીં માં ઘરે નહીં, મારા બાપ પાસે લઈ જા. મારો બાપ ક્યાં છે? 2-4 વાર કીધું. માએ કીધું ઉતાવળ છે, અંધારું થઈ ગયું, ઘરે વયું જવું છે. તઈ એમ હરખો છેડો માના ઓઢણનો તાણીને કીધું કે માં 7 વર્ષનો છું પણ તારો દીકરો છું, મને જવાબ દે. કાયમ ગામના છોકરા મને ખીજવે છે, મસ્કરી કરે છે, મજાક કરે છે અને એમ કહે છે કે તું બાપ વગરનો છો, તું નબાપો છો. અમારે જો બધાને બાપ છે, તારે બાપ ન હોય, બાપ વગરના. આવું કે માં. અને હું ઘરે આવીને તને પૂછું કે માં મારો બાપ કાં નહીં? આખા ગામના છોકરાને બાપ તો મારે બાપ નો હોય, મારો બાપ ક્યાં? તઈ તું એમ કહેતી કે તારો બાપ છે ને સોમનાથમાં છે, સોમનાથ જાશું ને તઈ તારા બાપ પાસે લઈ જાય. અને આજ કહેશો કે નથી લઈ જાવ, ઘરે જાવ કે બેટા રાયડું દે માં. બહુ કીધું ત્યારે કીધું જો મંદિરમાં બેઠો બેટા બસ તારો બાપ. કે માં મંદિરમાં બેઠો એ દુનિયાનો બાપ છે, બ્રહ્માંડનો બાપ છે, ઈ સોમનાથ છે. હું મારા બાપની વાત કરું છું. હા શું કે તારાથી નામ નથી લેવાય? માં તારી કાંઈ ભૂલ છે? કેમ મારા બાપનું નામ નથી દેતી? આખા ગામના છોકરા મને ખીજવે અને બાપ હોય મારે ન હોય. અને તેથી આમ બાવડું પકડ્યું. છોકરાએ કીધું કે મંદિરમાં, માએ કીધું કે મંદિરમાં બેઠો એ તારો બાપ. છોકરાએ કીધું એ દુનિયાનો બાપ સોમનાથ છે. અને બાવડું પકડ્યું 7 વર્ષના બાળકનું. મંદિરની આગળ પટ અને પટાંગણમાં એક પાળિયો. પાળિયાની પાસે જઈ બાઈ પલોઠી વાળીને બેઠી, દીકરાને પાસે બેહાર્યો અને પછી દીકરાને કીધું કાયમ રાયડું નાખે છે ને મારા બાપ પાસે લઈ જા, મારા બાપ પાસે લઈ જા. કાયમ કેશો ને બેટા કે મારો બાપ કોણ છે, તો બેટા સાંભળી લે, તને વાત કરું કે તારો બાપ કોણ છે. સાંભળજો મિત્રો, જેટલી વાર વાત કરું મને આમ રોમાંચ